જો આ ત્રણ મુખ્ય સામાન્ય મિસ્ટેક તમે હજી કરી રહ્યા હશો તો સ્ટોપ નાઉ, અધરવાઇઝ તમારી ઇમ્યુનિટી પણ ડાઉન. મિસ્ટેક નંબર 1, સવારની ચા ઇનફ છે એનર્જી માટે? રિયાલિટીમાં જોઈએ તો ચા એ એનર્જી નથી આપતી પણ કન્ફ્યુઝ કરે છે. ઉઠતાની સાથે પાણીમાં ગરમ પાણી વિથ લીંબુ બોડીને બેટર હાઇડ્રેટ કરે છે. મિસ્ટેક નંબર 2, મારે ભૂખ નહીં લાગે એટલે ન્યુટ્રિશનની જરૂર નથી. રિયાલિટી શું છે? બોડી એ સાયલેન્ટ સફરિંગ મોડમાં હોય છે. એની માટે ટીપ એ છે કે બ્રેકફાસ્ટમાં પ્રોપર પ્રમાણમાં પ્રોટીનને એડ કરો. મિસ્ટેક નંબર 3, હું ફિટ દેખાઉં છું તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે. રિયાલિટી શું છે? દેખાવ અલગ છે અને ઇમ્યુનિટી અલગ છે. વોક કરો, પ્રોપર વિટામિન્સ લો અને પ્રોપર પ્રમાણમાં સ્લીપ લો. લાગે છે તમે પણ આ મિસ્ટેક કરો છો તો કમેન્ટમાં જો ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી હોય તો કમેન્ટમાં સ્ટાર્ટ DM કરો. હું ભાવિ દરજી, ઇમ્યુનિટી વેલનેસ કોચ, તમને પ્રોપર ગાઈડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. જો આ ત્રણ મુખ્ય સામાન્ય મિસ્ટેક તમે હજી કરી રહ્યા હશો તો સ્ટોપ નાઉ, અધરવાઇઝ તમારી ઇમ્યુનિટી પણ ડાઉન. મિસ્ટેક નંબર 1, સવારની ચા ઇનફ છે એનર્જી માટે? રિયાલિટીમાં જોઈએ તો ચા એ એનર્જી નથી આપતી પણ કન્ફ્યુઝ કરે છે. ઉઠતાની સાથે પાણીમાં ગરમ પાણી વિથ લીંબુ બોડીને બેટર હાઇડ્રેટ કરે છે. મિસ્ટેક નંબર 2, મારે ભૂખ નહીં લાગે એટલે ન્યુટ્રિશનની જરૂર નથી. રિયાલિટી શું છે? બોડી એ સાયલેન્ટ સફરિંગ મોડમાં હોય છે. એની માટે ટીપ એ છે કે બ્રેકફાસ્ટમાં પ્રોપર પ્રમાણમાં પ્રોટીનને એડ કરો. મિસ્ટેક નંબર 3, હું ફિટ દેખાઉં છું તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે. રિયાલિટી શું છે? દેખાવ અલગ છે અને ઇમ્યુનિટી અલગ છે. વોક કરો, પ્રોપર વિટામિન્સ લો અને પ્રોપર પ્રમાણમાં સ્લીપ લો. લાગે છે તમે પણ આ મિસ્ટેક કરો છો તો કમેન્ટમાં જો ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી હોય તો કમેન્ટમાં સ્ટાર્ટ DM કરો. હું ભાવિ દરજી, ઇમ્યુનિટી વેલનેસ કોચ, તમને પ્રોપર ગાઈડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો.